નમસ્કાર ખેડૂત મિત્રો, આપણે એક કલશ સીડના ચીભડાની જે વેરાયટી છે એના અત્યારે લાઈવ ફિલ્ડમાં છીએ અને જે અત્યારે જે આપણા ગામમાં છીએ એ ગામ છે જામકા, જુનાગઢ જિલ્લો. અને આપણા જે ખેડૂત મિત્ર છે કિશનભાઈ, એમની પાસે જાણીએ કે આપણી જે આ નવી ચીભડાની જે વેરાયટી છે 1905 છે, એનું પરફોર્મન્સ એમને કેવું લાગ્યું. એને પહેલી વાર જ લગાવેલું છે, પણ અત્યારે આની પરિસ્થિતિ તમે જોઈએ કે અત્યારે કન્ટિન્યુ 2-3 દિવસથી આ વરસાદ પણ છે અને એમને આ વેરાયટીનો અનુભવ કેવો રહ્યો એ એમના મોઢેથી જ જાણીએ. નમસ્કાર કિશનભાઈ. નમસ્કાર, મારું નામ કિશન, ગામ જામકા, તાલુકો જિલ્લો જુનાગઢ. અમે પહેલી વખત ચીભડાની વેરાયટી વાવી છે. કલશ સીડ છે, 1905 વેરાયટી છે. વેરાયટી બહુ સારી છે અને વેલાનો ગ્રોથ સારો છે, રોગ પ્રતિકારક શક્તિ સારી છે. પછી ફ્રૂટ સેટિંગ છે, ફ્રૂટ છે એકદમ લીલાશ પડતું છે, એટલે માર્કેટમાં બહુ સારું ચાલે છે. મીઠાશ જોરદાર છે અને ટીપિંગ ક્વોલિટી પણ સારી છે. બરાબર છે. કિશનભાઈ, અત્યારે મતલબ આમાં તમે કેટલી વીણી કરેલી છે? મેં 7 વીણી કરેલી છે. 7 વીણી. અત્યારે તમે જોઈ શકો કે 7 વીણી થઈ ગયા પછી પણ ફિલ્ડ એકદમ ગ્રીન છે, કોઈ પણ જાતનો ડિસીઝ કે કોઈ પણ જાતની એવી તકલીફ છે નહીં. અને તમે જ્યારે વીણી કરો છો ત્યારે એક વીણીએ કેવડું ઉત્પાદન મળતું હશે? 500 થી 600 કિલો. કેટલા વીઘાનું વાવેતર છે? 3.5 વીઘાનું. 3.5 વીઘાનું વાવેતર છે અને 500 થી 600 કિલોનું પર વીણીએ ઉત્પાદન તમને મળે છે. ડેઈલી ઉતારો છો કે એક દિવસ એક દિવસ મૂકીને એક દિવસ મૂકીને એક દિવસ? હવે જ્યારે તમે આ માર્કેટમાં વેચવા જાવ છો તો તમને કેવા કિશનભાઈ, તમે અત્યારે માર્કેટમાં બીજી પણ વેરાયટી જોતા હશો અને તમે પણ આ જે લઈને જાઓ છો, તો માર્કેટમાં તમને કેવા રેટ મળે છે અને અધર વેરાયટીના રેટ કેવા મળે છે? મારે છે ને આ વખતે 16 રૂપિયાથી લઈને 20 રૂપિયા સુધીનો ભાવ મળેલ છે પર કિલો. 16 થી લઈને 20 રૂપિયા. અત્યારે માર્કેટમાં બીજી જે વેરાયટી આવે એના કરતા ભાવ સારા મળે છે? ભાવ સારા મળે છે. બરાબર છે. તો ગ્રીનરી વાળી છે અને દેખાવામાં જોતા જ ગમી જાય એવી છે વેરાયટી. જોઈ શકો ખેડૂત મિત્રો, અત્યારે તમારે આ જે ફ્રૂટની સાઇઝ જોઈ શકો. આટલી સાઇઝ હોવા છતાં આ જે ફ્રૂટ છે એ એકદમ કૂણું માખણ જેવું છે અને આ ખાવામાં ટેસ્ટમાં પણ સારું છે, ગ્રીનરી સારી છે, જે રોગ પ્રતિકારક ક્ષમતા પણ આ વેરાયટીની સારી છે. એટલે જે ખેડૂત મિત્રો આવી કોઈ ચીભડાની વેરાયટી લગાવવા માગતા હોય તો આ જે કલશ સીડની જે નવી વેરાયટી છે એ જરૂર તમે લગાડશો. જે ખેડૂત મિત્રો, બીજું એક થોડુંક તમને એ પણ કહી દઉં કે અહીંયા તમે જોઈ શકો કે જે આ વેરાયટી છે એમાં ફ્રૂટ સેટિંગ તમે જોઈ શકો કે એકદમ નજીક થાય છે. તો આ એક એનો સારો પોઈન્ટ છે. તો જરૂરથી તમારા ખેતરમાં આ વેરાયટી લગાવો. બાકી બધી રીતે આ વેરાયટી સારી છે.